રાતના 12:30 વાગ્યા સુધી આમ આદમીના પાર્ટીના કાર્યકરો મને ફોન કરીને મને હુવા નથી દેતા કે તમે પ્રકાશભાઈને શું કામ આ પ્રશ્ન પૂછાયો. મેં પૂછાયો જ પ્રશ્ન. તમારી પાસે સાબિતી છે કંઈ? ઘેડ લડાઈ મારી દિલની લડાઈ છે, રાજકીય લડાઈ નથી. ઘેડના લોકોની પીડા હું જાણું છું. મારે એમાં રાજકારણ નથી કરવું કે હવે ઘેડમાં આંદોલનનું પરિણામ આવી ગયું. સરકારે 1500 કરોડ મંજૂર કરી દીધા છે. એ યોગ્ય જગ્યાએ વપરાય નથી વપરાતા. એ ખાલી આપણે લડાઈ કરવાની છે, એમાં પદયાત્રા કરવાની જરૂર જ નથી. જૂનાગઢ અને પોરબંદર વિસ્તારમાં ઘેડ પંથકમાં વિવિધ સમસ્યા રહેલી છે. તેને લઈને આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ પદયાત્રા કરી રહ્યા છે. ઘેડ બચાવો નામે પદયાત્રા પ્રવીણ રામ છેલ્લા 10 દિવસથી કરી રહ્યા છે. અને ગઈકાલે કેશોદમાં તેમનું આગમન થયું હતું. મોટી સંખ્યામાં લોકો તેમને આવકારવા માટે ઉપસ્થિત હતા અને આમ આદમી પાર્ટીની જનસભા યોજાઈ હતી. આ જનસભામાં ગોપાલ ઇટાલિયા પણ ઉપસ્થિત હતા. આ સભામાં પ્રકાશ જલુ નામના વ્યક્તિએ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને સવાલ કર્યો હતો. તેમણે સવાલ કર્યો હતો કે લાલ પાણીની જે ઘેડ પંથકમાં સમસ્યા છે તેને લઈને તમે વિધાનસભામાં કેમ રજૂઆત નથી કરતા કે પ્રશ્ન ના પૂછ્યો. આને લઈને હવે વિવાદ શરૂ થઈ ગયો છે. આમ આદમી પાર્ટીના નેતાએ તેમને બોલવા દીધો હતો અને આ પ્રકાશ જલુની વાત કરીએ તો તેનો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને સાથે તે નજીકના હોવાનું સામે આવ્યું છે. કહેવાય છે કે ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે તેમણે મદદ કરી હતી તેવું પાલ આંબલિયા કહી રહ્યા છે. અને આમ આદમી પાર્ટીનો આરોપ છે કે પાલ આંબલિયા કોંગ્રેસના ઇશારે તેમને સવાલ પૂછવામાં આવ્યો છે. આ સવાલ પૂછવાને બાદ મોડી રાત્રે પાલ આંબલિયાને ઢગલાબંધ ફોન આવ્યા હોવાનો દાવો તેઓ કરી રહ્યા છે. પાલ આંબલિયાએ એક વિડીયો મારફતે કહ્યું છે કે મોડી રાત્રે અસંખ્ય આમ આદમી પાર્ટીના કાર્યકરોના મારી પર ફોન આવ્યા હતા અને તેઓ મને કહી રહ્યા હતા કે તમે તમારા કહેવાથી આ વ્યક્તિએ સવાલ પૂછ્યો છે, આ વ્યક્તિ તમારા નજીકના વ્યક્તિ છે અને આ વ્યક્તિને તમે કીધું છે તે પ્રમાણે તે આવીને સવાલ પૂછી રહ્યા છે. ઘેડ આંદોલનની વાત કરીએ તો શરૂઆતથી જ પાલ આંબલિયા એ કોંગ્રેસના ખેડૂત નેતા છે. તે આ વિસ્તારમાં લડતા આવ્યા છે, વિવિધ સમસ્યાને લઈને તેઓ લડતા આવ્યા છે અને આમ આદમી પાર્ટીનો આરોપ છે કે આ ઘેડની લડતમાં એ પાલ આંબલિયાના કહેવાથી આ વ્યક્તિએ પ્રશ્ન પૂછવા આવ્યો હતો. આ વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો હતો કે ઘેડ વિસ્તારમાં લાલ પાણીની સમસ્યા છે ત્યારે તમે આ વિધાનસભામાં ગોપાલ ઇટાલિયાને કહે છે કે તમે શા માટે પ્રશ્ન નથી કર્યો. ત્યારે પાલ આંબલિયા એવું પણ કહે છે કે વિધાનસભામાં કેટલાક પ્રશ્નો પૂછવાના પૈસા હોય કેટલાક ના પૂછવાના પૈસા હોય તેવું આ વ્યક્તિ કહી રહ્યા હતા. આનો રેફરન્સ આપીને પાલ આંબલિયા એ આમ આદમી પાર્ટી પર મોટો આરોપ લગાડ્યો છે અને તેમણે એમ પણ કહ્યું છે કે ઘેડ બચાવવાની લડાઈ એ મારી લાગણીની લડાઈ હતી. આમાં મારે કોઈ રાજકારણ નથી કર્યું. એ હદે તેમણે એવું પણ કહી દીધું છે કે ઘેડ બચાવવા માટે આ વિસ્તારના લોકોના મેં કહ્યું હતું કે ઘેડની લડાઈ માટે હું 100% સાથ આપીશ, પરંતુ ઘેડ વિસ્તારમાં હું ક્યારેય ચૂંટણી નહીં લડું. ઈસુદાન ગઢવીનું પણ તેમણે વાત કરી હતી કે ઈસુદાન ગઢવીએ તે સમયે એવું કીધું હતું કે જાહેરમાં આવું નિવેદન ના અપાય, પરંતુ મારી માટે આ રાજનીતિનો વિષય નથી. અને ઘેડ વિસ્તારની લડાઈ અમે લાંબા સમયથી લડી રહ્યા છે અને હવે સરકારે 1500 કરોડ આની માટે ફાળવ્યા છે. ત્યારે હું એમ પણ કહી શકતો હતો કે પ્રવીણ રામે હવે પદયાત્રા કરવાની જરૂર નથી, કારણ કે ઘેડ વિસ્તારની જે સમસ્યા છે તેને લઈને સરકારે નિરાકરણ કરવાની બાહેધરી આપી છે. ઘેડ વિસ્તારની વાત કરીએ તો અહીં કંપનીઓનું પ્રદૂષણ જે થાય છે તેના કારણે પાણીનો પ્રશ્ન ઉદ્ભવે છે. પાણી ભરાવાની સમસ્યા છે, ગંદા પાણીની સમસ્યા છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળે છે. ચોખ્ખું પીવાનું પાણી લોકોને મળતું નથી. ઢોરને લઈને ખેડૂતોમાં બીમારી ફેલાય છે, ઢોરોમાં બીમારી ફેલાય છે. આ એક મોટો પ્રશ્ન છે જે વર્ષોથી ચાલી રહ્યો છે અને આ જ ઘેડ આંદોલન અગાઉ કોંગ્રેસ ચલાવતું હતું, જે બાદ અત્યારે પ્રવીણ રામે આંદોલન કરવાની જાહેરાત કરી હતી અને અત્યારે ઘેડ બચાવોને લઈને તેઓ એ યાત્રા કરી રહ્યા છે. તેને લઈને હવે રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. પાલ આંબલિયાનો દાવો છે કે વર્ષોથી હું આ પંથકમાં લડ્યો છું, મારી માટે આ રાજનીતિનો વિષય નથી, પરંતુ પ્રવીણ રામ હવે એકદમ આ પ્રશ્ન લઈ રહ્યા છે અને રાજકારણ રમી રહ્યા હોય તેવું હું કહી શકતો હોત, પણ મેં તો એવું કશું કહ્યું નથી. પરંતુ જ્યારથી આ પ્રકાશ જલુ નામના વ્યક્તિએ તેમને સવાલ પૂછ્યો છે ત્યારથી આમ આદમી પાર્ટીના લોકો કાર્યકરો તેમને ફોન કરી રહ્યા છે. ત્યારબાદ તેમણે આ સમગ્ર વાત એક વિડીયોના માધ્યમે કહી છે. ઘેડને લઈને હવે રાજનીતિ પણ શરૂ થઈ ચૂકી છે. એક બાજુ કહી રહ્યા છે કે મેં અગાઉ પણ કીધું હતું કે આપણે સાથે મળીને આમ આદમી પાર્ટીને મેં મંચ પણ આવવા માટે કહ્યું હતું, નેતાઓને કહ્યું હતું કે આપણે સાથે મળીને આપણે આંદોલન કરીએ તેવું પાલ આંબલિયા કહી રહ્યા છે. તો ઘેડને લઈને અત્યારે તો હવે બે પક્ષ વચ્ચે રાજનીતિ એ તેજ થઈ ચૂકી છે.
બંને પાર્ટીનો આરોપ છે કે સરકારનો મૂળ આમાં મુદ્દો છે સરકારે આ સમસ્યાનું સમાધાન કરવાનું હોય, ત્યારે હવે એક પ્રકારનું જસ માટેની આ લડાઈ બની ગઈ હોય ગેડ સમસ્યા તેવું લાગી રહ્યું છે. સાંભળીએ પાલ આંબાલિયાએ શું કહ્યું. તો પ્રશ્ન ખૂબ અઘરો છે અને ખરેખર વિધાનસભામાં ઉઠાવવાની ખૂબ જરૂર હતી, પણ શું કામ ના ઉઠાવ્યો એ આપણે નથી કહેવું. અને ભાઈ પ્રકાશભાઈ જે રીતે કહેતા હતા એ ભાષામાં હું કહી પણ ના શકું કે પ્રશ્ન વિધાનસભામાં ન ઉઠાવવાના પૈસા મળે છે અને ઉઠાવવાના પૈસા મળે છે. આવું પ્રકાશભાઈ કાલે કહેતા હતા, આ હું ના કહી શકું. પણ એમનો જે પ્રશ્ન હતો એ વ્યાજબી હતો. ઘેડના પ્રશ્ને જે અત્યારે આંદોલન ચાલે છે એમાં જે એણે વાત કરી કે આ લડાઈ પાલભાઈ લડ્યા છે, તો હું લડ્યો છું, એમાં હું ના પાડી શકું. શક્તિસિંહે પ્રશ્ન ઉઠાવ્યો છે એમાંય ના પાડી શકું. મને પ્રવીણભાઈ રામ ત્યાં ઘેડમાં પદયાત્રા કરે છે એનાથી 1% તકલીફ નથી, દિલમાં 1% રંજ પણ નથી કે એ ઘેડવાળો પ્રશ્ન તો અમે લડાઈ કરી, સરકારે એમાં 1500 કરોડ રૂપિયા ઘૂંટણીએ પડી અને સરકારે 1500 કરોડ મંજૂર કરવા પડ્યા છે. આ 1500 કરોડ મંજૂર થઈ ગયા પછી હવે એ પૈસાનો ઉપયોગ કેવી રીતે થાય એની લડાઈ કરવી જોઈએ. એની જગ્યાએ આ પદયાત્રા કરવાનો આવું મેં ક્યારેય કહ્યું નથી અને એક પણ વખત હું બોલ્યો પણ નથી. માનનીય લલિતભાઈ વસોયાએ આ પ્રશ્ન ઓલરેડી વિધાનસભામાં ઉઠાવેલો જ છે. પણ પ્રકાશભાઈની જે પીડા હતી એ પીડા હું તમને કહું કે એણે પ્રવીણભાઈ રામને ત્યારે એ પોતે એમ કહે છે કે મેં તમને કહ્યું હતું કે આ પ્રશ્ન ઉઠાવવાનો છે. ગોપાલભાઈની વિધાનસભાનો વિસ્તારનો આ પ્રશ્ન છે. એટલે અને એ માણસે હવે મારે આ તમે કહ્યું છે એટલે હું તમને કહું છું, પ્રકાશભાઈ જલ્લુ એ ગોપાલભાઈની વિધાનસભાની ચૂંટણીમાં ખૂબ મહેનત કરી છે. ત્યારે ભાઈ ગોપાલભાઈએ જે સહકારી મંડળીવાળો પ્રશ્ન ઉઠાવ્યો એ પ્રશ્નમાં પ્રકાશભાઈ જલ્લુ એમની હારે ગયેલા છે, મુદ્દાઓ લઈને એમની પાસે ગયેલા છે. પણ મને એ પીડા નથી. મને પીડા એ છે કે પ્રકાશભાઈ સવાલ ઉઠાવે અને આમ આદમીના કાર્યકરો એ પ્રશ્ન ઉઠાવ્યા પછી મને શું કામ ફોન કરીને કહે છે. મારી પીડા અને પ્રશ્ન આ છે. કાલે રાત્રે પ્રકાશભાઈએ પ્રશ્ન ત્યાં ઉઠાવ્યો તો તમારે પ્રકાશભાઈને કહેવાનું હતું રાતના 12:30 વાગ્યા સુધી આમ આદમીના પાર્ટીના કાર્યકરો મને ફોન કરીને મને હુવા નથી દેતા કે તમે પ્રકાશભાઈને શું કામ આ પ્રશ્ન પૂછાવ્યો. મેં પૂછાવ્યો જ પ્રશ્ન? તમારી પાસે સાબિતી છે કંઈ? પ્રકાશભાઈ મારા મિત્ર છે, એમાં હું કોઈ કાળે ના પાડી શકું. પણ પ્રકાશભાઈ પ્રવીણભાઈ રામનાય મિત્ર છે, ગોપાલભાઈનાય મિત્ર છે. અને મારા ભેગા આંદોલનોમાં બહુ બધા આંદોલનોમાં પ્રકાશભાઈ મારા ભેગા હોય છે. તો મારા આંદોલનમાં પ્રકાશભાઈ હોય છે એમ પ્રવીણભાઈ રામે હોય છે. મારા આંદોલનમાં રાજુ કરપડાઈ હોય છે. મારા આંદોલનમાં સાગર રબારીએ હોય છે. એકાદી જગ્યાએ ગોપાલભાઈ ઇટાલિયન અમે બંને સાથે હતા. તો એનો અર્થ એવો થોડો થાય કે પ્રશ્નો મેં ઊભા કરાવડાવ્યા છે. એટલે મારી જે પીડા છે એ આ છે કે તમને આમ આદમી પાર્ટી આજ દી સુધી તમે બધાને પ્રશ્ન પૂછતા તો તમને સારું લાગતું. આજે તમને કોઈ સવાલ કરે છે તો તમે મને ફોન કરીને એમ કહો છો રાતના 12:30 વાગ્યા સુધી. કાલે ઓછામાં ઓછા 13 ફોન આવ્યા છે કે પાલભાઈ તમે શું કામ અમને પ્રશ્ન પૂછાવડાવો છો, પાલભાઈ તમે આને શું કામ પ્રશ્ન પૂછાવડાવો છો, તમારી મરજી વગર આ પ્રશ્ન પૂછી જ ના હગે. પ્રકાશ મને પૂછીને ગયો છે? પ્રકાશને મેં કહ્યું છે? પ્રકાશને મેં મોકલો છે? મારા ભાઈ આ ઘેડવાળી જે પ્રવીણભાઈ રામ લડાઈ કરે છે, આ હવે આજે તમે મને પ્રશ્નો પૂછ્યા એટલે કહું છું. એ ઘેડના પ્રશ્નો માટે, ઘેડની લડાઈ માટે આખા ઘેડના તમામ ગામોમાં ફરી અને આખું ગ્રાઉન્ડ ઊભું કરી અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓને મેં આમંત્રણ આપ્યું હતું, સ્ટેજ આપ્યું હતું કે આવો આપણે ભેગા થઈને લડીએ. મેં અત્યાર સુધીમાં સિંગલ વાર એક શબ્દ નથી કહ્યો.
બીજું, આજે હું તમને કહું છું, ઘેડ લડાઈ મારી દિલની લડાઈ છે, રાજકીય લડાઈ નથી. ઘેડના લોકોની પીડા હું જાણું છું, મારે એમાં રાજકારણ નથી કરવું. અને કોઈ વિડીયો ના જોયો તો હજી 25 ઓક્ટોબર 2024નો વિડીયો જોઈ લેજો ઘેડનો, મારું ભાષણ જોઈ લેજો. એમાં મેં બહુ સ્પષ્ટ કહ્યું છે કે હું આજીવન અહીંયા વિધાનસભા લડવા નથી આવવાનો. ત્યારે ઈસુદાનભાઈ ગઢવીએ મને એવું કહ્યું હતું કે પાલભાઈ આવું જાહેર મંચ ઉપરથી કોઈ દિવસ ભાષણ ના કરાય, ભવિષ્યમાં કોઈક દી પરિસ્થિતિ બદલે, લડવાનું આવવાનું થાય તો. મેં કહ્યું નહીં, તો હું ઘરે બેસી જઈશ. એવું જરૂરી થોડું છે વિધાનસભા અહીંયાથી જ લડાય છે. મારે ઘેડમાં રાજકારણ નથી કરવું. બાકી તો પ્રવીણભાઈએ જે દિવસે આ પદયાત્રા ચાલુ કરી તે દિવસે હું કહી શકતો હતો કે હવે ઘેડમાં આંદોલનનું પરિણામ આવી ગયું, સરકારે 1500 કરોડ મંજૂર કરી દીધા છે, એ યોગ્ય જગ્યાએ વપરાય નથી વપરાતા, એ ખાલી આપણે લડાઈ કરવાની છે, એમાં પદયાત્રા કરવાની જરૂર જ નથી. અને પદયાત્રા રાજકારણ કરવા માટે આપણે ના કરાય, આવું હું કહી શકતો હતો. હું તો એક શબ્દ નથી બોલ્યો.